સોમનાથ જબલપુર ટ્રેનને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો। જો કે આ ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં લઈને વિરમગામ રેલવે સ્ટેશન પાસે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને સ્ટેશન પર આશરે સવા કલાક જેવું ચેકિંગ હાથ ધરાયું। આખરે કોઈ ચીજ વાંધાજનક નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો તો મેસેજ કરનાર શખ્સને કાલુપુર રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવ્યો। આ યુવકનું નામ રવિરાજસિંહ જાડેજા છે અને માર્કેટ યાર્ડમાં મગફળીનો યોગ્ય ભાવ ન મળતા તેણે મેસેજ કર્યો હોવાની કબૂલાત કરી હતી। પરંતુ ત્યાં તેમને મગફળીનો યોગ્ય ભાવ ન મળતા પિતા અને પુત્ર વચ્ચે રકઝક થયેલી। ત્યારબાદ તેમણે 100 નંબર ડાયલ કરી રાજકોટ કંટ્રોલમાં વર્દી લખાવેલી કે મેં જામનગરનું રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાડી દેવાનો છું અને કોઈ ટ્રેનમાં પણ બોમ્બ રાખવામાં આવેલો છે। અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।